નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે રિલેટિવ પ્રોનાઉન્સ શીખવાના છે ઇંગ્લિશ ગ્રામરમાં, અંગ્રેજી ગ્રામરની અંદર. તો આપણે સામાન્ય રીતે મિત્રો જોઈએ કે રિલેટિવ પ્રોનાઉન્સ તો કે આપણે જે કોઈ સંબંધક સર્વનામ આપણે જે લઈએ છીએ, જેની અંદર આપણે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ, તે આપણે અહીંયા શીખવાનું છે. તેના પ્રકાર અને તેની વિશેની માહિતી આપણે જોવાની છે. વોટ આર ધ રિલેટિવ પ્રોનાઉન્સ? તો રિલેટિવ પ્રોનાઉન્સ શું છે? તો આપણે ખ્યાલ છે કે રિલેટિવ પ્રોનાઉન્સ જોઈન ટુ સેન્ટેન્સ, બે વાક્યોને જોડે છે. એક રીતે આપણે જોઈએ તો કન્જક્શન તરીકે પણ આને કહી શકાય. તો રિલેટિવ પ્રોનાઉન્સ જોઈન ટુ સેન્ટેન્સીસ, સંબંધક સર્વનામ માટે વપરાતા સર્વનામો આવે છે. તો સામાન્ય રીતે સંબંધક સર્વનામો અહીંયા આપણે લઈએ તો એના લિસ્ટ ઓફ ધ રિલેટિવ પ્રોનાઉન. તો સામાન્ય રીતે હુ, તો આપણે જ્યારે પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ મિત્રો, ત્યારે હુનો અર્થ છે કોણ થાય. પણ અહીંયા આપણે વાક્ય જોડવાનું છે, કન્જક્શન છે એક પ્રકારનું. તો અહીંયા રિલેટિવ પ્રોનાઉન છે, એમાં હુનો અર્થ છે જે થશે. કોઈ પણ વ્યક્તિ માટે આપણે જ્યારે લેતા હોય ત્યારે આપણે હુનો ઉપયોગ કરતા હોઈએ છીએ. ત્યાર પછી હુમ, જે કર્મની અંદર આવેલ કોઈ વ્યક્તિ હોય, જે કે કોઈ વ્યક્તિ કોઈની સાથે વાતચીત કરે છે, તો પછીનું જે નામ છે, જે વ્યક્તિ છે, એની માટે આપણે હુમ લેતા હોય છે. તો જે ને. ત્યાર પછી માલિકી દર્શક, તો હુઝનો અર્થ થાય. હુઝ છે, હુઝ એટલે અહીંયા કોણનું એવું નહીં, કોનું એવું નહીં, પણ જેનું. હુમ એટલે કોણ એવું નહીં, જે ને. હુ છે એટલે કોણ, હું એટલે વ્યક્તિ માટે જે. તો અહીંયા તમે બધાના અર્થ જોશો મિત્રો, તો રિલેટિવ પ્રોનાઉન્સની અંદર જુદા થાય છે. તો હુઝ છે એ માલિકી દર્શક માટે ઉપયોગી થતું હોય છે. ત્યાર પછી વિચ અને ધેટ, આ બંને જે છે એ વસ્તુ માટે ઉપયોગમાં લેવાતા હોય છે. તો વસ્તુ માટે આપણે ઉપયોગમાં જ્યારે લઈએ ત્યારે વિચ કે ધેટનો ઉપયોગ કરીએ છીએ. મીન્સ અર્થ થાય છે જે. એક્ઝામ્પલ જોઈએ હું અને હુમના. તો એક્ઝામ્પલ્સ હું એન્ડ હુમ. આઈ નો ધ બોય, હું તે છોકરાને જાણું છું. હુ ઇઝ સિંગિંગ, જે ગાઈ રહ્યો છે ને, જે છોકરો ગાઈ રહ્યો છે તેને હું જાણું છું. એટલે વાક્યની અંદર અહીંયા તમે જુઓ તો બે વાક્ય છે, આઈ નો ધ બોય અને હી ઇઝ સિંગિંગ. એની જગ્યાએ હુ ઇઝ સિંગિંગ, કારણ કે કર્તાની જગ્યાએ છે હું આપણે લેતા હોઈએ છીએ. તો હું એ છોકરાને જાણું છું જે ગાઈ રહ્યો છે. ત્યાર પછી આપણે ઉદાહરણ જોઈએ તો હુમનું, જે પછીના વ્યક્તિ માટે આવતું હોય છે, જે કર્મના સ્થાન પર હોય સામાન્ય રીતે. ધ મેન હુમ આઈ મેટ ઇઝ કાઇન્ડ, હું જે માણસને મળ્યો એ ખૂબ દયાળુ છે. તો આ માણસ જે છે એ દયાળુ છે એવું આપણે દર્શાવીએ છીએ. તો અહીંયા બે વાક્યને જોડવામાં આવેલ છે. એક્ઝામ્પલ્સ હુઝ એન્ડ વિચ માટે. તો અહીં આપણે ઉદાહરણની અંદર જોઈએ કે ધીસ ઇઝ ધ ગર્લ, આ તે છોકરી છે, મીન્સ કે તેણી, કે હુઝ બેગ ઇઝ લોસ્ટ, કે જેણીનું બેગ છે એ ખોવાઈ ગયું છે. તો આ તે છોકરી છે કે જેનું બેગ ખોવાઈ ગયું છે, કે થેલો ખોવાઈ ગયો છે. તો અહીં આપણે જોઈએ છે માલિકી દર્શક છે. કોનું બેગ છે આ? તો તેણી, જે છોકરી છે, મીન્સ કે તે છોકરી, એની માટે અહીંયા લીધું છે કે આ તે છોકરી છે કે જેનું બેગ ખોવાઈ ગયું છે. આઈ લાઇક ધ બુક વિચ યુ ગેવ મી, મને એ બુક ગમે છે કે જે તમે મને આપી છે. મને તમે આપેલું જે પુસ્તક છે એ ગમે છે, પણ અહીંયા આપણે એમ વાક્ય લઈએ કે આઈ લાઇક ધ બુક, મને એ બુક ગમે છે. વિચ યુ ગેવ મી, તો જે તમે મને આપી છે. એટલે અહીંયા આપણે એને વાક્ય લઈએ તો જે તમે મને બુક આપી છે તે મને ગમે છે. તો અહીંયા આપણે ઉદાહરણ જોઈ શકીએ છીએ. એક્ઝામ્પલ્સ ફોર ધેટ, તો આપણે સામાન્ય રીતે ધેટ માટે જોઈએ તો આપણે વિચ અને ધેટ બંને છે ને મિત્રો, એ સામાન્ય રીતે કોઈ પણ નિર્જીવ વસ્તુ માટે ઉપયોગમાં લેતા હોઈએ છીએ સામાન્ય રીતે. તો ધીસ ઇઝ ધ પેન ધેટ આઈ બોટ, આ એ પેન છે જે ખરીદી છે મેં. તો આ તે પેન છે જે મેં ખરીદી. થેન્ક યુ મિત્રો, તમારો ખૂબ ખૂબ આભાર વિડીયો જોવા બદલ. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, અને જો નવા હો ચેનલ પર તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને અમને આ રીતે વિડીયો બનાવવાનો છે એક પ્રોત્સાહન મળતું રહે. ખૂબ આભાર. થેન્ક યુ.